ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ભાગવત મહાપુરાણ, 9મો સ્કંદ, 8મો અધ્યાય. સગર ચરિત્ર. શ્રી સુખદેવજીએ કહ્યું, રોહિતનો પુત્ર હતો હરિત. હરિતથી ચંપ થયો. તેણે જ ચંપાપુરી વસાવી હતી. ચંપથી સુદેવ અને તેનો પુત્ર વિજય થયો. વિજયનો ભરૂક, ભરૂકનો વૃક અને વૃકનો પુત્ર થયો બાહુક. શત્રુઓએ બાહુક પાસેથી રાજ્ય છીનવી લીધું ત્યારે તે પોતાની પત્ની સાથે વનમાં ચાલ્યો ગયો. વનમાં ગયા પછી વૃદ્ધાવસ્થાને કારણે બાહુકનું મૃત્યુ થયું. ત્યારે તેની સાથે તેની પત્ની સતી થવા માટે તૈયાર થઈ, પરંતુ મહર્ષિ ઓરવને એ ખબર હતી કે તેના ઉદરમાં ગર્ભ છે, તેથી તેમણે તેને સતી થતા રોકી લીધી. જ્યારે તેની શોક્યોને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તેને ભોજન સાથે ગર એટલે કે વિષ આપી દીધું, પરંતુ ગર્ભ પર વિષનો કોઈ પ્રભાવ ન પડ્યો, બલકે તે વિષની સાથે જ એક બાળકનો જન્મ થયો, જે ગર એટલે કે વિષની સાથે પેદા થયો હોવાને કારણે સગર કહેવાયો. સગર મોટા કીર્તિમાન રાજા થયા. સગર ચક્રવર્તી સમ્રાટ હતા. તેમના પુત્રોએ પૃથ્વીને ખોદીને સમુદ્ર બનાવી દીધો હતો. સગરે પોતાના ગુરુદેવ ઓર્વની આજ્ઞા માનીને તાલજંગ, યવન, શક, હૈ અને બર્બર જાતિના લોકોનો વધ ન કર્યો, બલકે તેમને વિરૂપ બનાવી દીધા. તેમાંના કેટલાકના માથા મુંડાવી નાખ્યા, કેટલાકને મૂછ દાઢી રખાવ્યા, કેટલાકને છૂટા કેશવાળા બનાવ્યા અને કેટલાકના માથા અડધા મુંડાવી નાખ્યા. કેટલાક લોકોને સગરે માત્ર વસ્ત્ર ઓઢવાની જ આજ્ઞા આપી, પહેરવાની નહીં, અને કેટલાકને માત્ર લંગોટી પહેરવાનું જ કહ્યું, ઓઢવાનું નહીં. ત્યાર પછી સગર રાજાએ ઓર્વ ઋષિના ઉપદેશ અનુસાર અશ્વમેધ યજ્ઞ દ્વારા સંપૂર્ણ વેદ અને દેવતામય આત્મ સ્વરૂપ સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરી. તેના યજ્ઞમાં જે ઘોડો છોડવામાં આવ્યો હતો તેને ઇન્દ્રે ચોરી લીધો. તે વખતે મહારાણી સુમતિના ગર્ભથી ઉત્પન્ન થયેલા સગરના પુત્રો પોતાના પિતાની આજ્ઞા અનુસાર ઘોડા માટે પૂરી પૃથ્વીને ચારે બાજુથી શોધી વળ્યા. જ્યારે તેમને ક્યાંય ઘોડો ન મળ્યો ત્યારે તેમણે ખૂબ અભિમાન સાથે બધી બાજુથી પૃથ્વીને ખોદી નાખી. ખોદતા ખોદતા તેમને પૂર્વ ઉત્તરના છેડા પર કપિલ મુનિ પાસે પોતાનો ઘોડો જોવા મળ્યો. ઘોડાને જોઈને 60,000 રાજકુમારો શસ્ત્રો ઉપાડીને એવું કહેતા કહેતા તેમની તરફ દોડ્યા કે આ જ અમારો ઘોડાને ચોરવા વાળો ચોર છે. જુઓ તો ખરા, આણે અત્યારે એવી આંખો મીચી રાખી છે. આ પાપી છે, આને મારી નાખો, મારી નાખો. તે સમયે કપિલ મુનિએ પોતાના નેત્રો ખોલ્યા. ઇન્દ્રએ રાજકુમારોની બુદ્ધિ હરી લીધી હતી, તેથી તેમણે કપિલ મુનિ જેવા મહાપુરુષનો તિરસ્કાર કર્યો. આ તિરસ્કારના ફળ સ્વરૂપે તેમના શરીરમાં ઉત્પન્ન થયેલા અગ્નિથી જ એ 60,000 સગર પુત્રો ક્ષણવારમાં જ ભસ્મ થઈ ગયા. પરીક્ષિત, સગરના પુત્રો કપિલ મુનિના ક્રોધથી ભસ્મ થઈ ગયા એમ કહેવું ઉચિત નથી. કપિલ મુનિ તો શુદ્ધ સત્વગુણના પરમ આશ્રય છે. તેમનું શરીર તો જગતને પવિત્ર કરતું રહે છે. તેમનામાં ભલા ક્રોધરૂપી તમોગુણની સંભાવના કેમ કરી શકાય? પૃથ્વીની ધૂળનો કાંઈ આકાશ સાથે કોઈ સંબંધ થાય છે? આ સંસાર સાગર એક મૃત્યુમય પંથ છે. તેને પાર જવું બહુ કઠણ છે, પરંતુ કપિલ મુનિએ આ જગતમાં સાંખ્યશાસ્ત્રની એક એવી દ્રઢ નૌકા બનાવી દીધી છે, જેનાથી મુક્તિની ઈચ્છા રાખનાર કોઈ પણ વ્યક્તિ તે સમુદ્રને પાર કરી જાય છે. તેઓ માત્ર પરમ જ્ઞાની જ નથી, સ્વયં પરમાત્મા છે. તેમનામાં ભલા શત્રુ મિત્રની ભેદ બુદ્ધિ કઈ રીતે થઈ શકે? સગરના બીજા પત્નીનું નામ હતું કેશિની. તેમના ગર્ભથી તેમને અસમંજસ નામનો પુત્ર થયો હતો. અસમંજસના પુત્રનું નામ હતું અંશુમાન. તે પોતાના દાદા સગરની આજ્ઞાનું પાલન કરવામાં તથા તેમની સેવામાં લાગેલો રહેતો હતો. અસમંજસ પહેલા જન્મમાં યોગી હતા, પરંતુ આ જન્મમાં પણ તેમને પૂર્વજન્મની સ્મૃતિ જળવાઈ રહી હતી. તેથી તેઓ એવું કામ કરતા હતા જેથી ભાઈબંધુ તેમને પ્રિય ન સમજે. તેઓ ક્યારેક ક્યારેક નિંદિત કર્મ પણ કરી બેસતા અને પોતાને પાગલ જેવા દેખાડતા, ત્યાં સુધી કે રમતા છોકરાઓને સરયુમાં ફેંકી દેતા. આ પ્રમાણે તેમણે લોકોને દુઃખી કરી દીધા હતા. છેવટે તેમની આવી હરકતો જોઈને પિતાએ પુત્ર સ્નેહને તિલાંજલિ આપી દીધી અને તેમનો ત્યાગ કરી દીધો. ત્યાર પછી અસમંજસે પોતાના યોગ બળથી તે બધા બાળકોને જીવિત કરી દીધા અને પોતાના પિતાને
બતાવીને તેઓ વનમાં ચાલ્યા ગયા. અયોધ્યાના નાગરિકોએ જ્યારે જોયું કે અમારા બાળકો તો જીવતા આવી ગયા છે, ત્યારે તેમને અપાર આશ્ચર્ય થયું અને રાજા સગરને પણ ઘણો પશ્ચાતાપ થયો. ત્યાર પછી રાજા સગરની આજ્ઞાથી અંશુમાન ઘોડાને શોધવા માટે નીકળ્યા. તેમણે પોતાના કાકાઓ દ્વારા ખોદેલા સમુદ્રના કિનારે કિનારે જઈને તેમના શરીરની ભસ્મની પાસે જ ઘોડાને જોયો. ત્યાં જ ભગવાનના અવતાર કપિલ મુનિ બેઠેલા હતા. તેમને જોઈને ઉદાર હૃદયથી અંશુમાને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને હાથ જોડીને એકાગ્ર મનથી તેમની સ્તુતિ કરી. અંશુમાને કહ્યું, ભગવાન, આપ અજન્મા બ્રહ્માજીથી પણ પર છો, તેથી તેઓ આપને પ્રત્યક્ષ જોઈ શકતા નથી. જોવાની વાત તો બાજુ પર રહી, તેઓ સમાધિ દ્વારા પ્રત્યક્ષ રૂપે અથવા તર્કો દ્વારા પરોક્ષ રૂપે આજ સુધી આપને જાણી શક્યા નથી. અમે લોકો તો તેમના મન, શરીર અને બુદ્ધિથી ઉત્પન્ન થનારી સૃષ્ટિ દ્વારા ઉત્પન્ન થયેલા અજ્ઞાની જીવ છીએ. ત્યારે ભલા અમે આપને કઈ રીતે સમજી શકીએ? સંસારના શરીરધારીઓ સત્વગુણ, રજોગુણ અથવા તમોગુણ પ્રધાન છે. તેઓ જાગ્રત અને સ્વપ્નાવસ્થાઓમાં માત્ર ગુણમય પદાર્થો, વિષયોને અને સુષુપ્તિ અવસ્થામાં માત્ર અજ્ઞાન જ અજ્ઞાન જુએ છે. એનું કારણ એ છે કે તેઓ આપની માયાથી મોહિત થઈ રહ્યા છે. તેઓ બહિર્મુખ હોવાના કારણે બહારની વસ્તુઓને તો જુએ છે, પરંતુ પોતાના જ હૃદયમાં સ્થિત આપને જોઈ શકતા નથી. આપ એક રસ જ્ઞાન ઘન છો. સનંદન વગેરે મુનિઓ જેઓ આત્મ સ્વરૂપના અનુભવથી માયાના ગુણો દ્વારા થનારા ભેદભાવને અને તેના કારણે અજ્ઞાનને નષ્ટ કરી ચૂક્યા છે, તેઓ આપનું નિરંતર ચિંતન કરતા રહે છે. માયાના ગુણોમાં જ ભૂલો પડેલો હું મૂઢ કઈ રીતે આપનું ચિંતન કરું? માયા તેના ગુણો અને ગુણોને કારણે થનારા કર્મ અને કર્મના સંસ્કારથી બનેલું આ લિંગ શરીર આપમાં છે જ નહીં. ન તો આપનું નામ છે અને ન તો રૂપ છે. આપમાં ન તો કાર્ય છે અને ન તો કારણ. આપ સનાતન આત્મા છો. જ્ઞાનનો ઉપદેશ આપવા માટે જ આપે આ શરીર ધારણ કર્યું છે. અમે આપને નમસ્કાર કરીએ છીએ. પ્રભુ, આ સંસાર આપની માયાનો વિલાસ છે. તેને સત્ય સમજીને કામ, લોભ, ઈર્ષ્યા અને મોહથી લોકોનું ચિત્ત, શરીર અને ઘર વગેરેમાં ભટકવા લાગે છે. લોકો આના જ ચક્રાવામાં ફસાઈ જાય છે. હે સમસ્ત પ્રાણીઓના આત્મા પ્રભુ, આજે આપના દર્શનથી મારા મોહની તે દ્રઢ ગ્રંથિ છૂટી ગઈ, જે કામના, કર્મ અને ઇન્દ્રિયોને પોષણ આપે છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે અંશુમાને ભગવાન કપિલ મુનિના પ્રભાવની આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે તેમણે મનમાં જ અંશુમાન ઉપર બહુ અનુગ્રહ કરીને કહ્યું. શ્રી ભગવાને કહ્યું, બેટા, આ ઘોડો તારા પિતામહનો યજ્ઞ પશુ છે. એને તું લઈ જા. તમારા ભસ્મ થઈ ગયેલા કાકાઓનો ઉદ્ધાર માત્ર ગંગાજળથી થશે, બીજો કોઈ ઉપાય નથી. અંશુમાને ખૂબ જ વિનમ્રતાથી તેમને પ્રસન્ન કરીને તેમની પ્રદક્ષિણા કરી અને તે ઘોડાને લઈને નગરમાં આવ્યા. સગરે તે યજ્ઞ પશુ દ્વારા યજ્ઞની શેષ ક્રિયા પૂરી કરી. ત્યારે રાજા સગરે અંશુમાનને રાજ્યનો ભાર સોંપી દીધો અને તેઓ સ્વયં વિષયોથી ઉપરામ અને બંધન મુક્ત થઈ ગયા. તેમણે મહર્ષિ ઔરવના બતાવેલા માર્ગ પરમપદની પ્રાપ્તિ કરી. 9મા સ્કંદ અંતર્ગત સગર ઉપાખ્યાનમાંનો 8મો અધ્યાય સમાપ્ત.